નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદરમાં જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર માંગણીઓને લઈ શિક્ષકો તથા કર્મચારીઓનું મહામતદાન। રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા એક આંદોલનના સ્વરૂપે શિક્ષકના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે મહામતદાનનું આયોજન કરવામાં આવેલું હતું। તે અંતર્ગત તારીખ 6/3/2024 રોજ વિસાવદર તાલુકાના કર્મચારીઓ દ્વારા પોતાની માગણી સરકારશ્રી સુધી પહોંચાડવા માટે બીઆરસી ભવન વિસાવદર ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું। આ તબક્કે પ્રાથમિક શિક્ષક મહાસંઘના હોદ્દેદાર શ્રી ઉમેશભાઈ રીબડિયા, પ્રથમેશભાઈ મહેતા, કુમનભાઈ ખોલકિયા, અશ્વિનભાઈ રાક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે 567 કર્મચારીઓએ મતદાન કર્યું છે અને અમારી માગણી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવે અને હજી જો સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નહીં આવે કે માગણીઓ સંતોષવામાં નહીં આવે તો કર્મચારીઓ બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરી વિશાળ સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે। સંગઠન દ્વારા સરકારને એ વિનંતી કરવામાં આવેલ છે કે કર્મચારીઓના પ્રશ્નોને ઝડપથી ન્યાય આપે અને અમને આંદોલનની ફરજ ન પડે તે માટે થઈ અને તમામ શિક્ષકોએ બીઆરસી ભવનની અંદર આવી અને જે રીતે એ લોકસભાની ચૂંટણીની અન્ય ચૂંટણીની અંદર જે મતદાન થાય છે તે મતદાન કર્યું હતું। નમસ્કાર, હું ઉમેશ રીબડિયા, શિક્ષક મહાસંઘ વિસાવદર પ્રમુખ। છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે અમારી વિવિધ માંગણીઓ પૈકી મુખ્ય અમારી માંગણી ઓલ્ડ પેન્શન યોજના એની માંગણી અને એ સિવાયની ઘણી બધી માંગણીઓ સરકાર સમક્ષ અમે મૂકી જેનું સમાધાન થયું હોવા છતાં પણ આજ દિન સુધી એવો સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર કે કોઈ ઠરાવ થયો નથી। તો શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આ મહામતદાનનો કાર્યક્રમ આજે આપેલો છે અને તે અંતર્ગત તમામ કર્મચારીઓ મતદાન દ્વારા પોતાના હક અને માંગણીઓ બેલેટ પેપરથી રજૂ કરશે। આપની લોકપ્રિય ટીવી ચેનલના માધ્યમથી હું સર્વે કર્મચારીઓ વતી એ જણાવું છું કે આગામી સમયમાં જો સરકારશ્રી અમારી જે વિવિધ પડતર માંગણીઓ અને મુખ્ય માંગણી એવી અમારી ઓલ્ડ પેન્શન યોજના જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે મહાઆંદોલન અને મહાપંચાયતનું આયોજન પણ કરી રહ્યા છે। વોટિંગ છે એ વિસાવદર તાલુકા પૂરતું છે કે ઓલ ગુજરાતમાં ચાલે છે? આ વોટિંગ જે છે મહામતદાન એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા મથક અને તાલુકા મથક તેમજ તમામ શાળાઓમાં પણ આજે પેન ડાઉન અને કોઈ ઓનલાઈન કામગીરી તેમજ સરકારની કોઈ પણ કામગીરીથી અળગા રહી અને આજે કર્મચારીઓ પોતાની માંગણી માટે આ મહામતદાન કરી રહ્યા છે।